મૂળચંદ રોડે મહાનગરપાલિકા દ્વારા ઓક્સિજન વનનું નિર્માણ કરાશે. મિયાવાકી જાપાનીઝ પદ્ધતિથી 42 હેક્ટર જમીનમાં 1 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન. સુરેન્દ્રનગર શહેરની સાથે જિલ્લામાં 1 હેક્ટરે માત્ર 5 વૃક્ષ જ છે, જે ખૂબ ચિંતાની બાબત છે. ત્યારે શહેરના મુખ્ય રસ્તા ઉપર વૃક્ષોનું વાવેતર કરીને તેનું જતન કરાઈ રહ્યું છે. પરંતુ મહાનગરપાલિકા દ્વારા મૂળચંદ રોડ ઉપર આવેલા મોઘીબેન ક્ષાત્રાલય પાસેની 42 હેક્ટર જમીન, જે ઘણા સમયથી પડી હતી, એટલે જગ્યાના ડેવલપિંગ માટે પસંદગી કરી. આ જગ્યામાં 1 લાખ વૃક્ષ અને તે પણ મિયાવાકી પદ્ધતિથી વાવેતર કરવાનું આયોજન કરાયું છે. સુરેન્દ્રનગર શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર વર્તમાન સમયે વૃક્ષોનું વાવેતર કરાયું છે, છતાં હજુ પણ શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ વધારે હોવાને કારણે શુદ્ધ હવા મળતી નથી. આ માટે મનપાએ મૂળચંદ રોડ ઉપર આવેલ મોઘીબેન ક્ષાત્રાલય પાસે 1 લાખ વૃક્ષો અને તે પણ મિયાવાકી જાપાનીઝ પદ્ધતિથી વાવેતર કરવાનું આયોજન કરાયું છે. હાલના સમયે મનપાની જમીનમાં બાગડ કાઢવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. અંદાજે 2 મહિનામાં તમામ કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે. વૃક્ષોનો ઉછેર થઈ ગયા બાદ અહીંયા ઓક્સિજન પાર્ક પણ બનાવાશે. મિયાવાકી પદ્ધતિએ વૃક્ષારોપણ માટે જાપાનીઝ પદ્ધતિ, જેના સર્જક એવા જાપાનના પ્રસિદ્ધ વનસ્પતિ શાસ્ત્રી અકીરા મિયાવાકીએ 100 વર્ષે બનતું જંગલને 10 વર્ષમાં તૈયાર કર્યું હતું. આ પદ્ધતિમાં સર્વપ્રથમ જમીનને ચેપરસી, તેમાં માટીના કણ નાના હોય તો તે સખત બની ગયેલી હોય છે, જેમાં પાણી ઉતરી શકતું નથી. તે માટે જમીનમાં થોડુંક જૈવિક કચરો, થોડુંક પાણી તથા શોષક સામગ્રી ઉમેરાય છે, જેથી માટી પાણીને પકડી રાખે અને ભેજ જળવાઈ રહે. ત્યારબાદ સ્થાનિક વૃક્ષોની જાણકારી મેળવી તેમને તેમની ઊંચાઈ અનુસાર 4 સ્તરમાં વહેંચવામાં આવે છે. પક્ષીવિદ પર્યાવરણ પ્રેમી દેવવ્રતસિંહ મોરીએ જણાવ્યું કે જિલ્લામાં લીમડો, પોપડો, વડ, કણજી સહિતના વૃક્ષોનું વધુ વાવેતર થાય છે અને આ વૃક્ષોને આપણી જમીન અનુકૂળ છે. લીમડો દિવસમાં 180 લીટર જેટલો ઓક્સિજન, પીપળો 200થી વધુ લીટર, જ્યારે આંબા 140થી 150 લીટર ઓક્સિજન આપે છે. એક વૃક્ષને પરિપક્વ થતાં 3 વર્ષથી 5 વર્ષ સુધીનો સમય લાગે છે. સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા દ્વારા.